એની માને આજ તો મોડું થઈ ગયું. ફટાફટ હવે તૈયાર થઈ જાય આપણે અને ફટાફટ ભાગી. આપણે જવાનું છે હજીરા. ચલો માથું બાથું કમ્પ્લીટ જ છે. ચલો તારે હજીરા જવા નીકળી જઈએ. ખાહડા તો પહેરી લેવા દે મને. ખાહડા પહેરી લીધા. હવે બૈરું કે કપડાં મેચિંગ કરો. કપડાં મેચિંગ જ છે ભાઈ. હવે એમને મને નીકળી જાય આપણે. ચલો હા, આપણે જ્યાં પહોંચવાનું છે 3:30 વાગ્યા સુધીમાં તો હજીરા. હા, જો આપણી માણકી નાહી ધોઈને તૈયાર જ છે કમ્પ્લેટ. માણકીને બહાર જવાનું હોય ને બહુ એટલે એવી ખુશખુશાલ થઈ જાય ને તો કમ્પ્લેટ. આ આપણું પડીકીનું પાઉચ બધા વગર ચાલે પણ આ પડીકી વગર ના ચાલે હો ભાઈ. આપણાથી ગાડી ચાલે જ નહીં. ચાલો માતાજીનું નામ લઈ લીધું. ગાડી કરી દઈએ આપણે સ્ટાર્ટ. થઈ ગઈ સ્ટાર્ટ. 0-0 કરી નાખ્યા છે કિલોમીટર. આપણે કેટલી ચાલે ખબર પડે. વરસાદ જમણા છણક પડે છે. આપણે બેલ્ટ કરી લઈ. ગાડી થોડીક આગળ લઈ અને પછી રિવર્સ મારી દઈ. જોજો પાછળ વાળા લાગે ભાગેલોની વાર આપણા ઉપર નામ નહીં ભાઈ. હા, આ કિનારે જો એટલે ઉતાવળમાં તો તમને તમારું સ્વાગત કરવાનું ભૂલાઈ ગયું. તમારું સ્વાગત છે મારા પહેલા બ્લોગમાં. તો વેલકમ સૌ બધા ગાય. કાંઈ ભૂલચૂક થાય તો માફ કરી દેજો. ચલો આપણે નીકળી ગયા છીએ. વરસાદ ઝરમર ચાલુ જ છે. આપણે કાંઈ નડે એવું લાગતું નથી અત્યારે. તો રસ્તામાં જોઈ વધારે ન હોય તો સારું. હવે એક રસ્તામાંથી એક બહુ મોટું કામ કરવાનું છે. પહેલું કામ છે એ પડી હોપારી લેવાનું. હવે હોપારી આપણે પહેલાં લઈ લઈએ ફટાફટ. પછી આપણે કોઈ નહીં. આ હોપારી આપણે મળી ગઈ છે. હોપારી લઈ લીધી છે. જો કટિંગ ભરાઈ જાય આપણે શાંતિ થઈ જાય. એટલે હવે ગાડીને શાંતિ કરાવવાની. એટલે ગેસ ભરાવા આવી ગયા છે. ભરાઈ ગઈ છે. 45.92નું ગેસ આવ્યો. એટલે 46 રૂપિયા 646નો ગેસ આવ્યો. હવે આપણે જાશું અંકલેશ્વર થઈને નથી જવું કારણ કે એ રોડ ક્યારે બંધ થઈ જાય ને એ નક્કી નહીં. ટ્રાફિક જામ હોય. આપણે જાશું NH4 પર. દિલ્હી બોમ્બે એક્સપ્રેસ હાઈવે જે ભરૂચ સુધી વડોદરાથી ભરૂચ સુધી ચાલુ છે. આપણે ભરૂચ સુધી નોન સ્ટોપ પલોઠી વાળીને બેસી જવાનું છે. એક્સિલેટર દબાય. હા લે આ ઊંધો કોણ આવે છે અત્યારે? રોંગ સાઈડમાં આવે છે. બોલો અરે કેટલાનો ચાંદલો આપણે થશે? 160 રૂપિયાનો ચાંદલો થવાનો છે. હમણાં જો કપાઈ જશે 160. હા કપાઈ ગયા. ચલો હવે આપણે બાપુ ભરૂચ સુધી જોવા પણ નહીં દબાઈને બેસી જવાનું છે. કોઈ જાતનું કાંઈ ટેન્શન નહીં. જાય બિલાડી મોભે ભોં એની માને મજા આવી જવાની છે. ઝરમર છાંટા કંઈ પડતા હતા પણ અહીંયા તો હવે હાવ નથી. રોડ કોરા થઈ ગયા. લે અહીંયા તો છાંટોય નથી એક નામનો. આ સારું થયું લે આપણે તકલીફ ન છે. આ બાયું ને ગાયું જ્યાં હોય નડતી હોય. હાઈવે ઉપર ગાયું વાતાવરણ છે વરસાદનું સાંભળ્યું છે. વાદળા બધા થાય. 73 કિલોમીટર જાય છે ભરૂચ. 73 કિલોમીટર. આપણે કાંઈ ટેન્શન નથી. પછી ભરૂચ ગામમાં જશું ને એટલે મગજનો પથ્થો થઈ જવાનો છે. આ ભરૂચ આવી ગયું લ્યો આપણું. અહીંથી આપણે ભરૂચ હવે NH4 મૂકી દેવાનો અને હવે ઘાણી થઈ જશે મગજનો અઠ્ઠો. જોજો તમે લોકો. આમાં નર્મદા મૈયા બ્રિજ આવી ગયો છે. નમામિ દેવી નર્મદે સર્વદુ ખર્ચેમાં. આ ગોલ્ડન બ્રિજ જે પહેલો જૂનો હતો એ બંધ થઈ ગયો છે. ઓહો ધડામ ધૂમ આયા ખાડા મોટા લાગો. ઓહો મારા બાપ. આવો નવો રસ્તો ઠેઠ ન હોય તો સારું. ભરી રહેવાના છે. કમરનો દુખાવો થઈ જવાનો છે. હોય 100%. ઓહો ખાડા તો જો પાછા વરસાદના હિસાબે દેખાય જોઈ લ્યો. ઓહો ધડામ ધૂમ એની માને મળી રહેવાના છે. આજ તો ગાભા નીકળી જવાના છે આપણા. આ રસ્તો પૂરો થાય તો સારું. જરાક થોડોક જ રસ્તો હતો. 100-200 મીટર જેટલો જ હતો ખરાબ. વાહ હવે ટનાટન લીલોતરી જુઓ તમે. ગ્રીનરી મજા આવી ગઈ. ચલો
હા હવે શાંતિ થઈ જીવને, હારી જીવને શાંતિ થઈ હવે હારી. પાણી બાણી પી લઈ અને પછી માવો પાછો એક ટટકારવો પડશે હવે. માવા વગર ના ચાલે મને. હા એ માવો ખાઈને હેળો હેડતા આપણે અંકલેશ્વરથી હાસોટ થઈને જવાનું છે. આ હાસોટ જવાનો રસ્તો વહી જાય. હાસોટથી ઓલપાડથી આપણે ફટ દઈને હજીરા પહોંચ. તો ફાઇનલી દોસ્તો આપણે આપણા ડેસ્ટિનેશન હજીરાથી 10 કિલોમીટર પહેલાં છે આપણું ડેસ્ટિનેશન. અહીંયા પહોંચી ગયા છીએ હેમખેમ. અને આ બ્લોગને હું અહીંયા જ પૂરો કરું. અને આ પહેલો બ્લોગ બનાવ્યો છે મેં. જો આમાં કાંઈ તમને લાગતું હોય કે ભાઈ શું વધારવાનું છે, શું ઘટાડવાનું છે, તો મને જરાક સજેસ્ટ કરજો. ચલો બાય બાય, જય સિયારામ, સાંઈરામ.